કંડોળા પંથકમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર ચરેલ બરડિયા દડવી સહિતના ગામમાં 4 ઇંચ વરસાદ થઈ ગયો છે। વરસાદથી સગળું થયું પાણી અને બરડિયા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં ભેંસો તણાઈ ચૂકી છે। બરડિયા ગામે 2 કાંઠે નદીઓ, આ ધસમસતો પ્રવાહ, આ નદીના પ્રવાહમાં ભેંસ તણાઈ, વરસાદનું પાણી પશુઓને તાણી ગયું છે। તો ચરેલ ગામે મુશળધાર વરસાદથી પાણી થયું। ગામના જળાશયમાં હિલોળા મારતું પાણી। પહેલા વરસાદમાં જ ડેમ તળાવમાં પાણીથી છલકાયા। વરસાદી પાણીથી જળાશયો ભરાતા ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ। વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ થયા છે। દડવી ગામે વરસાદની ધમાકેદાર બેટિંગ। દડવી ગામે નદી તળાવમાં વરસાદી પાણી વહેતા થયા। સૂકી પડેલી નદીમાં હવે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। વરસાદે તરસી ધરતી પર હેત વરસાવ્યું અને સર્વત્ર પાણી થયું। રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર ઉમવાડા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા। પાણી વધુ ભરાતા એક સ્કૂલ બસ અને ટ્રેક્ટર ફસાયા। 1 કલાકમાં 2.5 ઇંચ વરસાદ થઈ ગયો છે। ભારે વરસાદથી શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। તો રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ હજુ પણ શરૂ છે। પવન સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ધોધમાર વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પાણી થઈ ગયા। ગોંડલ શહેર અને પંથકમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અસહ્ય ગરમીમાંથી લોકો રાહત અનુભવી રહ્યા છે। રાજકોટના ધોરાજી તાલુકાના અનેક ગામમાં વરસાદી ધમાકેદાર એન્ટ્રી। સતત બીજા દિવસે ધરોજી પંથકમાં મેઘરાજા મહેરબાન થયા। વાડોદર ગામમાં 2.5 ઇંચ વરસાદ થયો અને ધોરાજી ગામના તળાવમાં પણ નવા નીર આવ્યા। ગ્રામજનોએ નવા નીરના વધામણા કર્યા છે।